નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે નામકરણ જોયેલું, બરાબર. હવે આપણે થિયરી તરફ આગળ વધીએ છીએ. તો થિયરીમાં પહેલો પ્રશ્ન છે કે CX બંધનો સ્વભાવ કેવો હોય. સ્વભાવ તો સહસંયોજક બંધ હોય એ પાક્કું, પણ ધ્રુવીય કે અધ્રુવીય એની આપણે ડિસ્કશન કરવી પડશે. અને નાના નાના થોડા MCQ છે. MCQ માટે જ આ ટોપિક યાદ રાખવાનો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે કે કાર્બન સાથે જે હેલોજન જોડાય છે, બરાબર, એમાં હેલોજન પરમાણુની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, વિદ્યુત ઋણતા વધારે છે. અને કાર્બનની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ હેલોજનની કમ્પેરિઝનમાં ઓછી છે. એટલા માટે કાર્બન હેલોજન બંધનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે. અને હેલોજન પર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે અથવા આવે છે, બરાબર. અને એટલા માટે આ બંધ ધ્રુવીય બને છે. એટલે CX બંધનો સ્વભાવે ધ્રુવીય સહસંયોજક બંધનો હોય છે. ક્લિયર? બરાબર. આ સેન્ટેન્સ સ્વરૂપે આપણે એને સમજ્યા, બરાબર. હવે એક વસ્તુ બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં રાખવાની કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ હેલોજનમાં X તરીકે, બરાબર, તો ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો હેલોજન પરમાણુની જે સાઇઝ છે, બરાબર, એ ઇન્ક્રીઝ થાય છે. એટલે કે કદ વધે છે. કદ કેવું થાય છે? વધે છે, બરાબર. એટલે કે ફ્લોરિન સૌથી નાનું કદ ધરાવે અને આયોડિન મોટું કદ ધરાવે. તો પછી તમે જુઓ, નાના કદનો પરમાણુ કાર્બન સાથે જોડાય અને મોટા કદનો પરમાણુ કાર્બન સાથે જોડાય તો બંધ લંબાઈ કાર્બન હેલોજન બંધની વધવાની છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો થયો કે તમે CF થી, બરાબર, CF થી CI તરફ જાઓ, બરાબર, તો બંધ લંબાઈનું જે મૂલ્ય છે, બરાબર, બંધ લંબાઈનું મૂલ્ય એ વધે છે, બરાબર. આ તો કેમિકલ બોન્ડિંગનો ટોપિક થઈ ગયો, બરાબર. ફ્લોરિનથી ક્લોરિન તરફ જતા કાર્બન હેલોજન બંધ લંબાઈ કેવી થાય છે? વધે છે. ચાલો, ક્લિયર? ઓકે. હવે તમે જાણો છો કે બંધ જેટલી વધે ને લંબાઈ, બરાબર, એટલી બંધ એન્થાલ્પી ઘટે. એટલે કે બંધને તોડવા માટે એટલી ઉર્જાની જરૂર ઓછી પડે, કારણ કે મોટો બંધ હોય તો વીક બંધ હોય, બરાબર. અને તમને શીખવાડ્યું જ છે કેમિકલ બોન્ડિંગમાં બંધ લંબાઈ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ બંધ ઉર્જા. તો પછી વધારે બંધ ઉર્જા કોને જોઈએ? ફ્લોરિનને, કાર્બન ફ્લોરિન બંધને, પછી કાર્બન ક્લોરિન બંધને, પછી કાર્બન બ્રોમિન બંધને અને પછી કાર્બન આયોડિન બંધને, બરાબર. આ બંધ ઉર્જાનો શું છે? ક્રમ, બરાબર. પછી રાસાયણિક બંધનમાં એક ડાયપોલ મોમેન્ટ કરીને આવે છે, દ્વિધ્રુવીય ચાક માત્રા, બરાબર. તો દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ જનરલી એવો હોય, બરાબર, જનરલી એવો હોય કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત વધે ને, બરાબર, એટલે એમાં શું વધતું હોય છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા વધતી હોય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો થઈ ગયો કે દ્વિધ્રુવીય ચાક માત્રા તમારે સોલ્વ કરવી હોય, બરાબર, તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત કેવો થવો જોઈએ? વધવો જોઈએ, બરાબર. તો પછી છે ને જનરલી રીતે આવી રીતના આવવું જોઈએ ક્રમ, બરાબર, આ રીતે. પણ અહીંયા એક જગ્યાએ અપવાદ છે, બરાબર. અને એ અપવાદ એના મૂલ્ય પરથી છે. એવું કોઈ રીઝન નથી કે એનું અપવાદ શું કામ છે. કારણ કે આનું મૂલ્ય છે ને 1.84 D/, છે, બરાબર. આનું મૂલ્ય 1.86 D/, છે અને એની પછી 1.83 D/, છે અને 1.63 D/, છે, બરાબર. તો આ ખાસ પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર? ઓકે. બીજા એકેયના મૂલ્ય યાદ નથી રાખવાના. મૂલ્ય કોઈના પણ યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી આ ક્રમ યાદ રાખવો પડે, બરાબર. ઇન શોર્ટ હું તમને અહીંયા એવું કહું, ધ્યાન આપો, બરાબર, કે બંધ લંબાઈ જે છે, બરાબર, એ બંધ લંબાઈ
ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ બંધ એન્થાલ્પી અથવા બંધ ઉર્જા. બરાબર, બંધ લંબાઈ જેમ વધતી જાય ને એમ બંધ ઉર્જા ઘટતી જાય, કારણ કે બંધ લાંબો થતો જાય ને લાંબો બંધ એ વીકર બોન્ડ હોય. આપણે બધું જ ભણી ગયા છીએ રાસાયણિક બંધનની અંદર. બરાબર, તો 3 MCQ છે આમાંથી. પહેલો MCQ કે CX બંધનો સ્વભાવ ધ્રુવીય હોય છે. કાર્બન ફ્લોરિનથી કાર્બન આયોડિન તરફ જાવ એટલે બંધ લંબાઈ વધે છે. કાર્બન ફ્લોરિનથી કાર્બન આયોડિન તરફ જાવ એટલે બંધ લંબાઈ તો વધે છે. બરાબર, બંધ લંબાઈ તો વધે છે પણ બંધ ઉર્જા ઘટે છે. અને દ્વિધ્રુવીય ચાક માત્રામાં આ અયુગ્મિત ટ્રેન્ડ તમારે યાદ રાખવાનો છે. બરાબર, તો માત્ર MCQ માટે આ થિયરી વાંચવાની. બરાબર, ચાલો હવે આપણી નવી થિયરી અને ખાસ મહત્વની થિયરી, અને એ છે હેલો આલ્કેન સંયોજનની બનાવટ. હેલો આલ્કેન જે કમ્પાઉન્ડ છે, બરાબર, એ કમ્પાઉન્ડની તમારે શું કરવાની છે? બનાવટ. તો ચાલો જોઈએ કે હેલો આલ્કેન સંયોજનની બનાવટ શું કહે છે. બરાબર, ચાલો ચેક કરી લઈએ. બનાવટ બહુ મહત્વની છે અને બધા IMP પ્રશ્નો છે. ક્યાંક તમે આલ્કોહોલ ફિનોલવાળા પાઠમાં રાસાયણિક ગુણધર્મ સ્વરૂપે તમે આ બધું ભણી ગયા છો, અથવા નહીં ભણ્યા હોય તો અહીંયા આપણે ક્લિયર કરી દઈએ. બરાબર, ચાલો પહેલી બનાવટ છે તો કે આલ્કોહોલ સંયોજનમાંથી. ચાલો આલ્કોહોલ સંયોજનમાંથી આપણે હેલો આલ્કેનની બનાવટ કરવાની છે. આલ્કોહોલ કમ્પાઉન્ડ લઈશું, બરાબર, અને એમાં હેલોજન સમૂહ આપણે દાખલ કરીશું. તો કેવી રીતે બને? તો બરાબર સમજો. આલ્કોહોલ સંયોજનમાંથી બનાવટ કરવી હોય તો કેવી રીતે બને? તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, આલ્કોહોલ કમ્પાઉન્ડ લેવાનો, આલ્કોહોલ સંયોજન, પછી એ આલ્કોહોલ સંયોજનની સાંદ્ર હેલોજન એસિડ એટલે કે HX, HCl, HBr એવા હેલોજન એસિડ, બરાબર, પછી ફોસ્ફરસના હેલાઇડ એટલે કે PX3 અને PX5 ફોસ્ફરસના હેલાઇડ, બરાબર, અથવા થાયોનાઇલ ક્લોરાઇડ, બરાબર, થાયોનિલ ક્લોરાઇડ પણ બોલાય છે. બરાબર, થાયોનિલ ક્લોરાઇડ. થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2, થાયોનિલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ આલ્કોહોલમાં જે OH ગ્રુપ છે ને, OH ગ્રુપ, બરાબર, એ OH ગ્રુપ નીકળી અને આમાંથી હેલોજન ગ્રુપ ત્યાં જોડાઈ જાય, એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય છે. બરાબર, અહીંયા હું લખી શકું છું, બરાબર, કે હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન, હાઇડ્રોક્સિલ સમૂહ છે, બરાબર, વિસ્થાપન એટલે ત્યાં બીજું કોઈ આવી જાય. વિસ્થાપન હેલોજન સમૂહ વડે થાય છે. શેના વડે થાય છે? હેલોજન સમૂહ વડે થાય છે અને હેલો આલ્કેન બને છે. આ એની બનાવટ. 3 જુદી જુદી બનાવટ છે. ક્લિયર? ઓકે, ચાલો આ રીતે આપણે બરાબર સમજીએ. ક્લિયર? ચાલો હવે વારાફરતી આપણે ક્લિયર કરીએ છીએ. બરાબર, ચાલો એમાં હું છે નામ આમ પહેલું એ નામ આપી દઉં કે પહેલાં સાંદ્ર હેલોજન એસિડ સાથે પ્રક્રિયા. બરાબર, સાંદ્ર હેલોજન એસિડ સાથે પ્રક્રિયા. ચાલો જોઈએ કે સાંદ્ર હેલોજન એસિડ સાથે કેવી રીતે રિએક્શન થાય છે. તો સમજો, ધારો કે મેં અહીંયા ROH લીધો છે, આલ્કોહોલ. ચાલો એની પ્રક્રિયા કરું છું HCl સાથે. અહીંયા HBr પણ લેવાય પણ મોટે ભાગે HCl લેવાય. તો હવે થશે શું? સમજવાનો પ્રયત્ન કરજો કે આ Cl પરમાણુ દ્વારા OH સમૂહનું વિસ્થાપન થશે. બરાબર, અને આ OH સમૂહ એ H સાથે જોડાઈ અને પાણીનો અણુ દૂર કરશે. બરાબર, તો જવાબમાં શું આવશે? RCl અને પ્લસ H2O. તો લીધો તો આલ્કોહોલ અને બની ગયો હેલો આલ્કેન. બરાબર, આ સાંદ્ર હેલોજન એસિડ સાથેની શું છે? પ્રક્રિયા. ખાસ મગજમાં રાખવાની. ચાલો હવે અહીંયા પણ હું તમને ખાસ અમુક જે પોઈન્ટ્સ મારે તમને કહેવાના છે એ હું તમને કહી દઉં. આલ્કોહોલ છે ને, આલ્કોહોલ, બરાબર, એમાં પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડની HCl સાથેની જે પ્રક્રિયા છે, HCl સાથે પ્રક્રિયા માટે
ZnCl2 નામનો ઉદ્દીપક જરૂરી છે, કારણ કે એકદમ ધીમી પ્રક્રિયા થાય છે. બરાબર, ZnCl2 ઉદ્દીપકની જરૂર પડે છે. બરાબર, અહીંયા આલ્કોહોલ તરીકે 1 ડિગ્રી હોવો જોઈએ. બરાબર, ચાલો એની પછી જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનની પ્રક્રિયા ઓરડાના તાપમાને, બરાબર, કયા તાપમાને? ઓરડાના તાપમાને માત્ર HCl સાથે પ્રક્રિયા કરવાથી પૂર્ણ થાય છે. HCl સાથે પ્રક્રિયા કરવાથી થાય છે. અહીંયા કોઈ પણ પ્રકારના ઉદ્દીપકની જરૂર પડતી નથી, કારણ કે આમાં છે ને OH દૂર થાય ને ત્યારે કાર્બોકેટાયન બને 3 ડિગ્રી. મિકેનિઝમ આપણે નથી ભણવાની, એ તમારે JEE નીટમાં ભણવાની. બરાબર, એટલે અહીંયા HCl સાથે પ્રક્રિયા કરવાથી એકદમ ફાસ્ટ રિએક્શન થઈ જાય છે. ક્લિયર? બરાબર, આ મેં તમને આ પદ્ધતિ ખાસ તમને મેં ધ્યાનમાં રાખવાની કીધી છે. બરાબર, ચાલો હજી એનો એક પોઈન્ટ છે, અને એ પોઈન્ટ શું છે કે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો હોય, RBr બનાવવો હોય, તમારે ધારો કે કોઈ RBr બનાવવો હોય તો આલ્કાઇલ બ્રોમાઇડની બનાવટ માટે, બરાબર, બનાવટ માટે HBr ની સાંદ્રતા 48% W/V વાળી લેવાની. બરાબર, HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, ચાલો હજી આગળ વધીએ. ધારો કે તમારે આલ્કાઇલ આયોડાઇડ બનાવવું હોય, RI, તો RI બનાવવા માટે, બરાબર, RIની બનાવટ માટે 95% ઓર્થોફોસ્ફોરિક એસિડ, બરાબર, ફોસ્ફોરિક એસિડમાં આલ્કોહોલને પોટેશિયમ આયોડાઇડ અથવા સોડિયમ આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. સોડિયમ આયોડાઇડ સાથે શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. બરાબર, RI બની ગયો, RBr બની ગયો, RCl પણ બની ગયો. અને ખાસ જે મારે તમને કહેવાની છે એ વસ્તુ, બરાબર, કે આલ્કોહોલ હેલોજન એસિડ જે છે, હેલોજન એસિડ, બરાબર, એની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, એટલે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આલ્કોહોલ માટે સૌથી વધારે 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી ને પછી સૌથી ઓછી 1 ડિગ્રી, જે તમે જાણો છો. ક્લિયર? તો આ તમે આલ્કોહોલવાળા ચેપ્ટરમાં લ્યુકાસ કસોટીથી ભણી ગયા હશો. કઈ કસોટીથી? લ્યુકાસ. બરાબર, આના કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ તમને DPPમાં પણ પૂછી શકાય અને પરીક્ષામાં પણ પૂછી શકાય. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે માની લ્યો કે તમારી પાસે પ્રોપેન-2-ઓલ છે, તો CH3CH અહીંયા OH અને અહીંયા CH3 છે. આ પ્રોપેન-2-ઓલ મેં લખ્યું છે. બરાબર, પ્રોપેન-2-ઓલ. ચાલો રેડી. હવે એની પ્રક્રિયા કરવી છે તમારે HCl સાથે. બરાબર, તો સેકન્ડરી આલ્કોહોલ છે એટલે અહીંયા નિર્જળ ZnCl2ની જરૂર પડશે. બરાબર, તો તમને ખબર છે Cl ને OHની જગ્યાએ મૂકી દેવાનો, એટલે CH3CHCl અને અહીંયા CH3 અને પ્લસ અહીંયા શું આવશે? H2O. તો નીચે નામ લખવામાં ભૂલ નહીં કરવાની, તો મળશે 2-ક્લોરોપ્રોપેન. બરાબર, કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે. ફોર એક્ઝામ્પલ કોઈક સાયક્લિક સ્ટ્રક્ચર મૂકી દે, ધારો કે આવી રીતનું, અને અહીંયા મૂકી દે OH અને અહીંયા લખેલું છે સાયક્લોહેક્ઝેનોલ. બરાબર, શું લખ્યું છે? સાયક્લોહેક્ઝેનોલ. બરાબર, અને તમને એમ કીધું છે કે એની HBr સાથે પ્રક્રિયા કરો. બરાબર, 48% છે એવું કીધેલું છે, તો કાંઈ ગભરાવાની જરૂર જ નથી. બરાબર, આ સાયક્લિક સ્ટ્રક્ચર, બરાબર, અંદર બેન્ઝીન તો કંઈ છે નહીં, અહીંયા આવી જશે Br અને છૂટું પડશે પાણીનો અણુ. બરાબર, એટલે નામમાં શું આવશે? બ્રોમોસાયક્લોહેક્સેન. બ્રોમોસાયક્લોહેક્સેન. એકદમ ક્લિયર વસ્તુ બતાવું છું તમને. બરાબર, તમને દાખલા તરીકે આ લોકો આવું પણ આપી દે, માની લે ધારો કે CH3 CH2 CH2 અથવા અહીંયા OH આપે
બરાબર, અને અહીંયા પોટેશિયમ આયોડાઇડ આપી દે. ચાલો KI આપી દેશે તમને. ધારો કે KI મેં હમણાં જ વાત કરીને પોટેશિયમ આયોડાઇડ શું આપેલું હોય, KI આપેલું હોય, અને KIની સાથે અહીંયા ઉપર કંઈક H3PO4 જેવું આપેલું હશે, બરાબર, ઉદ્દીપક તરીકે. તો ગભરાવાની કંઈ જરૂરિયાત નથી. OH કાઢીને I લગાડી દો તો CH3CH2I, અને સાથે શું આવશે વિદ્યાર્થી મિત્રો, KOH. બરાબર, તો આ આવશે આયોડો ઇથેન. શું આવશે, આયોડો ઇથેન, અને અહીંયા આવશે ઇથેનોલ. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ નથી આપ્યા, બરાબર, એટલે એનો મતલબ એવો નથી કે ન પૂછાય, પૂછી નાખે, ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર, તો ચાલો આ પહેલી પ્રોસેસ થઈ ગઈ HX સાથે. બરાબર, હાલો હવે ફોસ્ફરસના હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ, ફોસ્ફરસ અને એના હેલાઇડ સાથે. બરાબર, તો ચાલો એમાં હેડિંગ મારી દઉં છું બીજું. બરાબર, બીજું હેડિંગ છે કે ફોસ્ફરસ, બરાબર, અને તેના હેલાઇડ સાથે પ્રક્રિયા. ફોસ્ફરસ અને તેના હેલાઇડ સાથે પ્રક્રિયા. તો જોઈએ કે ફોસ્ફરસ અને તેના જે હેલાઇડ છે એ હેલાઇડ કેવી રીતે પ્રક્રિયા કરે છે. બરાબર, ચાલો જોઈએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસ અને તેની હેલાઇડ સાથે પ્રક્રિયા કરવી હોય તો લાલ ફોસ્ફરસની બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ બને છે. બરાબર, પહેલાં તમારે શું કરવાનું છે કે ફોસ્ફરસ લેવાનું છે, બરાબર, અને લાલ ફોસ્ફરસની, બરાબર, યાદ રાખજો, બ્રોમિન અથવા આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે, ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ બને છે. હવે આ ટ્રાઇબ્રોમાઇડ અને ટ્રાયઆયોડાઇડની આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. બરાબર, તો જોઈએ કેવી રીતે. દાખલા તરીકે આલ્કોહોલ ROH. ચાલો અહીંયા લખું છું PX3. X બરાબર ક્લોરિન લઈ લ્યો, બ્રોમિન લઈ લ્યો, લઈ શકાય, આયોડિન પણ લઈ શકાય, પણ મોટે ભાગે ક્લોરિન બ્રોમિન લેવા. તો શું થાય, આ 3X 3OHનું વિસ્થાપન કરે. 3X છે ને એ 3OHનું વિસ્થાપન કરે, તો તમારે અહીંયા 3 વડે ગુણવા પડે પહેલેથી જ. બરાબર, P બ્લોકમાં પણ આવી એક રિએક્શન મેં તમને સમજાવેલી. બરાબર, તો પછી શું થાય કે આ અહીંથી આ છૂટું પડી જાય. તો જવાબમાં શું આવશે, તો RX આવશે. 3 ટાઈમ્સ શું આવશે, RX, અને પ્લસ H3 છે, OE3 છે ને P છે, તો શું મળે, H3PO3. સિમ્પલ વસ્તુ છે. બરાબર, ટ્રાઇક્લોરાઇડ કે ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા. ચાલો હવે છે ને પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ. પેન્ટાહેલાઇડ, તો અહીંયા ROH પ્લસ PCl5. આમાં PCl5 જ એક આવે છે, બીજા કમ્પાઉન્ડ નથી મળતા. તો આમાં શું થાય કે એક જ ક્લોરિન આનું વિસ્થાપન કરે, એક જ ક્લોરિન. જો એક જ ક્લોરિન વિસ્થાપન કરતું હોય તો RCl જવાબ આવે. બરાબર, પ્લસ શું આવશે વિચારો. બરાબર, એક PO1 ને 3 Cl એટલે POCl3. પછી હજી એક H બચ્યો છે ને એક Cl બચ્યો, એટલે શું છૂટું પડે વિદ્યાર્થી મિત્રો, HCl. બરાબર, તો આ તમને પ્રાપ્ત થઈ ગયું ક્લોરો આલ્કેન. બરાબર, હેલો આલ્કેન. તો આ બીજી બનાવટ થઈ ગઈ PCl5 સાથે. ક્લિયર. ચાલો હવે ખાલી સ્પેશિયલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા, હેલાઇડ સાથે X2. તો અહીંયા છે ને ઉદ્દીપક તરીકે વિદ્યાર્થી મિત્રો લાલ ફોસ્ફરસ લેવો પડે, ફરજિયાત લાલ ફોસ્ફરસ લેવો પડે. તો શું થશે, તો અહીંથી આ હેલોજન છે એ OHને દૂર કરશે, RX મળશે. શું મળશે, RX. અને વિદ્યાર્થી મિત્રો H3PO3 છૂટું પડે. ઉદ્દીપક તરીકે ભલે લાલ ફોસ્ફરસ, પણ ઉદ્દીપક જેવું કામ નથી કરતો. તો તમારે શું કરવું પડે, ધ્યાન આપજો. બરાબર, X 2 છે ને અહીંયા X 1 જ છે, તો અહીંયા તમે 3 વડે ગુણી દો એટલે ટોટલ X 6 થઈ જશે. 6X કરવા માટે અહીંયા 6 કરવા પડે, તો R પણ 6 થાય. તો H6O6 અને P જો 2 લઈ લઈએ તો 2 ટાઈમ્સ H3PO3 મળે.
તો આ 3 રિએક્શન એક સાથે મેં ચલાવી છે, ફોસ્ફરસ અને એના હેલાઇડ સાથેની પ્રક્રિયા. હવે આમાં પણ ઘણા બધા ઉદાહરણો પૂછી શકે, કોઈ પણ રીતે પૂછી શકાય. બરાબર, કેવી રીતે પૂછાય? દાખલા તરીકે તમને આ લોકો એવું પૂછી નાખે CH3CHOH અને અહીંયા CH3 ધારો કે, અને નીચે નામ લખી દે અથવા ખાલી નામ આપે પ્રોપેન ટુ ઓલ અને એમ લખી દે, બરાબર, કે PCl5 સાથે પ્રક્રિયા. બરાબર, તો પછી તમારે જવાબમાં શું લખવું પડે? CH3CHCl અને CH3 અને છૂટું શું પડે છે વિદ્યાર્થી મિત્રો? POCl3 અને સાથે HCl, એટલે મળશે 2-ક્લોરોપ્રોપેન. શું મળશે? 2-ક્લોરોપ્રોપેન. ક્લિયર થઈ ગયું? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે ધ્યાનમાં રાખવાનું. ચાલો કમ્પ્લીટ. હજી એક ઉદાહરણ આપું. CH3CH2CH2OH. ચાલો ધારો કે તમને એવું કહેવામાં આવે પ્રોપેન 1 ઓલ અને તમને એવું કહી દે PBr3 સાથે પ્રક્રિયા. તો PX3 હોય એટલે અહીંયા 3 વડે ગુણિત દેવાના, એટલે 3 ટાઈમ્સ CH3 CH2 CH2Br પ્લસ શું આવશે? H3PO3. આ સામાન્ય સમીકરણો જે હું લખું છું ને એ યાદ હોવા જરૂરી છે. 1-બ્રોમોપ્રોપેન. શું આવશે? 1-બ્રોમોપ્રોપેન. ચાલો તમને હજી એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા આપણી પાસે, બરાબર, સાયક્લોપેન્ટેનોલ છે. બરાબર, શું લખ્યું છે? સાયક્લોપેન્ટેનોલ. બરાબર, સાયક્લોપેન્ટેનોલ. અને એવું કીધું છે કે એની X2 સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરવાની. તો કાંઈ ગભરાવાની જરૂર જ નથી. OH કાઢીને X લગાડી દેવાનો છે. આપણને તો નીપ જ પૂછ્યું હોય, ઇક્વેશન બેલેન્સ હોય કે ન હોય એ કંઈ પૂછતા નથી. બરાબર, Br2. તો અહીંયા આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? Br, બ્રોમોસાયક્લોપેન્ટેન. શું મળશે આપણને? બ્રોમોસાયક્લોપેન્ટેન. અને શું મળવાનું છે? 2 ટાઈમ્સ H3PO3. અહીંયા 6 કરવા પડશે, અહીંયા 6 કરવા પડશે અને અહીંયા 3 કરવા પડશે. ચાલો ક્લિયર? બરાબર. તો આ તમારી બીજી ઇક્વેશન છે, ફોસ્ફરસ અને એના હેલાઇડ સાથે પ્રક્રિયા. ચાલો હવે આલ્કોહોલમાંથી ત્રીજી રીતે બનાવટ, અને આ વન ઓફ ધ બેસ્ટ પદ્ધતિ છે. બરાબર, અને એ છે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, SOCl2 સાથે પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ સાથે શું કરવાની છે? પ્રક્રિયા. બરાબર, ચાલો થાયોનિલ ક્લોરાઇડ સાથે કેવી રીતે પ્રોસેસ થાય છે સમજો. બરાબર, ચાલો એની મિકેનિઝમ આખી ક્લિયર કરી લઈએ આપણે. ચાલો જો અહીંયા છે ROH પ્લસ આવશે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. તો જવાબમાં શું આવે? જો આ Cl છે ને એનું વિસ્થાપન Cl દ્વારા OHનું વિસ્થાપન થાય એટલે જવાબ આવે RCl. પછી એક H અને એક Cl એટલે HCl. વાયુ સ્વરૂપે મળે એટલે ઝડપથી દૂર થઈ જાય. અને SO2 પણ વાયુ સ્વરૂપે મળે, એ પણ ઝડપથી દૂર થઈ જાય. બરાબર, તો પછી એવા સમયે અહીંયા મારે એક નોંધ આગળ લખવી જોઈતી હતી. બરાબર, થિયરીમાં ચોપડીમાં તમને આગળ આપી છે, પણ હું તમને અહીંયા એ નોંધ એટલા માટે લખું છું જેથી સાથે યાદ રહે. બરાબર, આ બધી જ પદ્ધતિમાં, આ બધી જ પ્રક્રિયામાં SOCl2 સાથેની પ્રક્રિયાને વધુ અગ્રિમતા આપવામાં આવે છે અથવા વધુ મહત્ત્વ આપવામાં આવે છે, વધારે મહત્ત્વ આપવામાં આવે છે. બરાબર, બેસ્ટ પદ્ધતિ કઈ એવું પૂછે, કારણ કે આ પ્રક્રિયામાં SO2 અને HCl વાયુ સ્વરૂપે હોય છે, માટે તેને સરળતાથી દૂર કરી શકાય છે. માટે તેને એકદમ ઇઝીલી શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. બરાબર, અને એટલા માટે તમને RCl શુદ્ધ સ્વરૂપે શું થાય છે? મળે છે. ક્લિયર? બરાબર, આના પણ ઉદાહરણો કોઈ પણ રીતે તમને પૂછી નાખે. ચાલો હું 1-2 ઉદાહરણો આપું છું. દાખલા તરીકે સાયક્લોહેક્ઝેનોલ છે.
બરાબર, સાયક્લોહેક્ઝેનોલ પ્લસ SOCl2, તો ગભરાવાનું કંઈ જરૂર જ નથી. બરાબર, તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બરાબર, ઉપર Cl અને પ્લસ અહીંયા HCl અને પ્લસ અહીંયા SO2, એટલે જવાબમાં આવશે ક્લોરોસાયક્લોહેક્ઝેન. ક્લોરોસાયક્લોહેક્ઝેન. ચાલો રેડી. બેસ્ટ પદ્ધતિ, વન ઓફ ધ બેસ્ટ પદ્ધતિ. તમને એમ પૂછે કે આલ્કોહોલની બધી બનાવટમાં સારામાં સારી પદ્ધતિ કઈ, તો કે આ. ક્લિયર? ચાલો હજી એક બનાવટ હું તમને એક ઉદાહરણ આપું. CH3CHOH અને એમ પૂછી નાખું CH2CH3, અને એની જગ્યાએ તમને નામ પણ હું આપી શકું, બ્યુટેન 2-ઓલ. બરાબર, ચાલો પ્લસ SOCl2 સાથે પ્રક્રિયા, SOCl2, તો પછી જવાબમાં OH કાઢીને સીધો Cl લગાડવાનો છે. તો અહીંયા Cl, અહીંયા CH2CH3 અને સાથે શું છૂટવું પડશે? SO2 પ્લસ HCl, એટલે નામમાં થશે 2-ક્લોરોબ્યુટેન. થઈ ગયું? તો આ થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની. બરાબર, 3 પદ્ધતિ જો મેં તમને અહીંયા કીધેલી, 1, 2 અને 3. મેં ત્રણેયનું ડિસ્ક્રિપ્શન વિથ એક્ઝામ્પલ આપ્યું, એટલે એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે પણ કોઈ તકલીફ પડે નહીં. બરાબર, ચાલો સાથે કેટલીક એક્સ્ટ્રા પદ્ધતિ છે જે ટેક્સ્ટબુકમાં પણ છે. બરાબર, એનું વર્ણન નથી, તો એ પણ હું તમને અહીંયા આપું છું, ધ્યાન આપો. બરાબર, આલ્કોહોલની સોડિયમ હેલાઇડ સાથે H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, હેલાઇડ સાથે. બરાબર, અહીંયા X તરીકે Br અને Cl હોય મોટે ભાગે, આપણે Br લઈ લઈએ. ચાલો, તો સેમ કન્સેપ્ટથી જવાનું. બ્રોમિન છે એ OHનું વિસ્થાપન કરશે. બરાબર છે, બ્રોમિન છે એ કોનું વિસ્થાપન કરશે? OHનું. એટલે જવાબમાં આવશે RBr પ્લસ અહીંથી Na, અહીંથી એક H અને અહીંથી એક SO4, એટલે NaHSO4 છૂટું પડશે અને સાથે પાણીનો અણુ છૂટો પડે. શેનો અણુ છૂટો પડે? પાણીનો અણુ. ક્લિયર? બરાબર, એટલે આ રીતે ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો કમ્પ્લીટ. બરાબર, એટલે આ આખું બની જશે. જો આ હેલો આલ્કેન જ બને, આમાં મેં ક્યાંય બેન્ઝીન વલય નથી લીધું. બરાબર, તો તમને આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન એવો પણ ટ્રુ ફોલ્સમાં પૂછી નાખે, અથવા લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછે કે આ પદ્ધતિથી એરાઇલ હેલાઇડ બનતો નથી, અથવા હેલો એરિન બનતો નથી. એરાઇલ હેલાઇડ બનતો નથી. બરાબર, એરાઇલ હેલાઇડ બનતો નથી. શું કામ નથી બનતો? કારણ કે, બરાબર, હું સમજાવું છું, ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આ આલ્કોહોલ હોય તો ROH આવો બંધ હોય, અને જો એરાઇલ હેલાઇડ લઉં, એરાઇલ હેલાઇડ લેવો હોય તો મારે અહીંયા ફિનોલ લેવો પડે. બરાબર, અહીંયા શું લેવો પડે? ફિનોલ. બરાબર, તમે જાણો છો એ પ્રમાણે કે ફિનોલની અંદર તમને સરે શીખવાડ્યું જ હશે. બરાબર, કે સંસ્પંદન થાય, અને મેં પણ તમને શીખવાડેલું કે અહીંયા +R અસરને કારણે રેઝોનન્સ થાય ને, રેઝોનન્સ. આપણે આ લખવાનું નથી, આ સમજવાનું. બરાબર, તો આ અહીંયા આવશે અને આ અહીંયા આવશે. તો રેઝોનન્સને કારણે સિંગલ બંધની અંદર, બરાબર, આંશિક દ્વિબંધની લાક્ષણિકતા આવે, આંશિક દ્વિબંધની લાક્ષણિકતા આવે, અને આંશિક દ્વિબંધની લાક્ષણિકતા આવે ને તો આ બંધને તોડવો મુશ્કેલ બની જાય. બરાબર, મુશ્કેલ બની જાય. એટલા માટે આ પદ્ધતિથી એરાઇલ હેલાઇડ બનતો નથી. એટલે તમારે એવું લખવાનું, કારણ કે ફિનોલમાં, મેં તમને અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધમાં આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હોય છે. આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હોય છે. બરાબર, આંશિક દ્વિબંધની લાક્ષણિકતા હોય છે. માટે આ બંધને તોડવો મુશ્કેલ છે. આ બંધને
તોડવો એકલ બંધની સરખામણીમાં મુશ્કેલ છે, માટે આ પદ્ધતિથી હેલોએરિન બનતો નથી. થઈ ગયું. તો આ આખું આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલમાંથી એલો આલ્કેન સંયોજનોની બનાવટ. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મગજમાં રાખજો, આલ્કોહોલ સંયોજનોમાંથી એલો આલ્કેનની બનાવટ છે, પણ આલ્કોહોલની આ રાસાયણિક પ્રક્રિયા છે કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. એમાં આટલું બધું લાંબુ ડિસ્ક્રિપ્શન નહીં હોય, પણ રિએક્શન તો આ જ બધી એક છે. બરાબર. એટલે 7મું ચેપ્ટર જો આવડતું હોય ને વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ ફિનોલ ઇથર, તો તમને આ ચેપ્ટરમાં બિલકુલ મુશ્કેલી નહીં પડે, એ હું તમને કહી દઉં. બરાબર. તમને હેલું લાગશે, જો કે આવડી તો તોય જશે. બરાબર. પણ આ તમને કેવું લાગશે? ઇઝી લાગશે. ક્લિયર? તો આના એક્ઝામ્પલ પણ મેં તમને સાથે સાથે અહીંયા શું કર્યા છે? કરાવી દીધા છે. બરાબર. એટલે આ મુદ્દો બરાબર વ્યવસ્થિત રીતે તમારે શું કરવાનું? ધ્યાનમાં રાખવાનો છે. બરાબર. ચાલો, ક્લિયર? હાલો, હવે પહેલી બનાવટ આપણે આલ્કોહોલ સંયોજનમાંથી કેવી કરી? કમ્પ્લીટ. ચાલો, હવે આપણે જઈએ છીએ બીજી બનાવટ તરફ. બરાબર. બીજી બનાવટ મેં 11મા ધોરણમાં કરાવેલી, મને યાદ છે. આલ્કેનના રાસાયણિક ગુણધર્મવાળી, અને એની ક્રિયાવિધિ પણ કરાવેલી. બરાબર. અને એ છે હાઇડ્રોકાર્બનમાંથી, એટલે મીન્સ કે આલ્કેનમાંથી આપણે પહેલાં બનાવવાનું છે. બરાબર. પછી આલ્કિનમાંથી બનાવીશું. પહેલાં આલ્કેનમાં બનાવી દઈએ અને પછી શેમાંથી બનાવીશું? આલ્કિનમાંથી. બરાબર. તો પહેલાં આલ્કેનમાં બનાવીએ. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નીટમાં બહુ બધા પ્રશ્નો પૂછાય. નીટવાળા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, તમારે તો એનસીઆરટી જ કરવાની. બરાબર. ચાલો, તો એની અંદર આપણે હાઇડ્રોકાર્બનમાં પહેલી પદ્ધતિ, અને એ છે કે આલ્કેન સંયોજન જે છે એ સંયોજનમાંથી મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા, ચાલો, મુક્તમૂલક હેલોજિનેશન. બરાબર. ખાસ કરીને ક્લોરીન અને ખાસ કરીને બ્રોમિન વપરાય આમાં. બરાબર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. બરાબર. સાંભળજો કે આલ્કેન સંયોજનોની ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાથી સમઘટકીય મોનો અથવા પોલીહેલો આલ્કેન, એક હેલોજન અથવા એકથી વધારે હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે છે. શું મળે છે? મિશ્રણ. એ મિશ્રણને અલગ કરવું, સેપરેટ કરવું બહુ જ મુશ્કેલ છે. બરાબર. એટલે શું થાય? કોઈ એક સંયોજનની નીપજ ઓછી મળે, એક બહુ ઓછી મળે ને એક બહુ વધારે મળે. બરાબર. પણ તમારે કન્સેપ્ટ આનો મગજમાં રાખવાનો, તો ઉદાહરણ તમારા એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. ચાલો, હું એક કન્સેપ્ટલ સવાલ જ તમને કરાવું છું. જો પહેલાં પ્રોસેસ સમજો. આ હાઇડ્રોકાર્બન RH, ચાલો, આની પ્રક્રિયા કરીએ છીએ X2 સાથે. X2માં ક્લોરીન ને બ્રોમિન ને ફ્લોરિન હોય અને આયોડિન પણ હોય. તમને વધારે માહિતી તમને હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપેલી, એવું કીધેલું. ફ્લોરિન હોય તો ઉદ્દીપકની જરૂર ન પડે, ક્લોરીન બ્રોમિનમાં જરૂર પડે, અને આયોડિન હોય તો એકદમ ધીમી પ્રક્રિયા થાય ને રિવર્સિબલ છે. વાત આપણે કરી ચૂક્યા છીએ. તો હવે આમાં પ્રોસેસ કેવી રીતે થાય સર? જો આ હેલોજન છે ને, એ અહીંથી એક હાઇડ્રોજનને કાઢી નાખે, અને એ કાઢેલો હાઇડ્રોજન એ એક હેલોજન સાથે જોડાઈ જાય. બરાબર. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? RX પ્લસ HX. તો આ મળી ગયો હેલો આલ્કેન. શું પ્રાપ્ત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હેલો આલ્કેન. બરાબર. ચાલો, ઓકે. હવે આના એક્ઝામ્પલ આપણે જોઈએ, ઉદાહરણ. ચાલો, ઉદાહરણ કયા કયા લઈશું? ચાલો, પહેલાં હું લઈ લઉં મિથેન. ચાલો, મિથેનનું અહીંયા ક્લોરિનેશન કરું છું સૂર્યપ્રકાશની હાજરીમાં. શેની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો સૂર્યપ્રકાશની હાજરીમાં તમે પ્રક્રિયા કરો એટલે CH3Cl અને HCl મળે. બરાબર. આ મળ્યું ક્લોરોમિથેન.
શું મળશે? ક્લોરોમિથેન. બરાબર. અહીંયા જો તમને બધાને કદાચ યાદ હોય તો એક નોંધ લખું, ટેક્સ્ટબુકમાં આ પાઠમાં નથી, 11માં છે. બરાબર, કે Cl2ની વધુ માત્રા હોય, Cl2ની વધુ માત્રા હોય તો બધા જ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. બધા જ હાઇડ્રોજનનું શું થાય છે? વિસ્થાપન થાય છે. ત્યારે જવાબ શું આવે? CH4 4 મોલ Cl2 લેવા પડે અને 4 CCl4 અને 4 ટાઈમ્સ HCl, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. વધુ પ્રમાણમાં ક્લોરીન હોય તો આ નીપજ, વધુ પ્રમાણમાં મિથેન હોય તો આ નીપજ, કાંઈ ન લખ્યું હોય તો આ નીપજ. આ ખાસ, આ નીટમાં ખાસ કામ લાગશે તમને. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રો? ચાલો હજી એક ઉદાહરણ આપું. 2 કાર્બન હોય તો હજી વાંધો ન આવે, પણ કાર્બન હાઇડ્રોજનનો પ્રકાર બદલાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે બહુ કાળજી રાખવી પડે. હાઇડ્રોજનનો પ્રકાર બદલાય ત્યારે બહુ કાળજી રાખવી પડે. CH3 CH2 CH3. ચાલો, આમાં 2 પ્રકારના હાઇડ્રોજન છે, 1 ડિગ્રી H અને 2 ડિગ્રી H છે. તો તમને બધાને ખ્યાલ છે કે મુક્તમૂલક પ્રક્રિયામાં મુક્તમૂલકની સ્ટેબિલિટીનો ક્રમ એ 2 ડિગ્રી સૌથી વધારે, 3 ડિગ્રી સૌથી વધારે હોય, પછી 2 ડિગ્રી હોય ને પછી 1 ડિગ્રી હોય. તો પહેલાં 2 ડિગ્રી એટલે વચ્ચેના કાર્બનનો હાઇડ્રોજન દૂર કરવાથી જે નીપજ મળે એ નીપજને મુખ્ય નીપજ કહેવાય. બરાબર. અને આનું નામ છે 2-ક્લોરોપ્રોપેન. 2-ક્લોરોપ્રોપેન. અહીંયા લખી દઉં, મેઇન પ્રોડક્ટ, મુખ્ય નીપજ. બરાબર, પ્લસ. ચાલો હવે અહીંથી છેડા પરથી દૂર કરો તો એ તો 1 ડિગ્રી પરનો દૂર થાય છે, અને 1 ડિગ્રી પરનો હાઇડ્રોજન દૂર થાય તો નીપજ મળે 1-ક્લોરોપ્રોપેન. અને આને કહીએ આપણે ગૌણ નીપજ. શું નીપજ કહીએ? ગૌણ નીપજ. આનું પ્રમાણ 45% છે અને આનું પ્રમાણ 55% છે. ચાલો રેડી? ક્લિયર? આમાં ધ્યાન રાખવું પડે આ રીતે. બરાબર. એટલે ટૂંકમાં ખાસ યાદ રાખવાનું, હાઇડ્રોજનનો દૂર કરવાનો ક્રમ 3 ડિગ્રી હાઇડ્રોજન ઝડપથી દૂર થાય, એની પછી 2 ડિગ્રી ને એની પછી 1 ડિગ્રી. ચાલો હું તમને હજી એક એક્ઝામ્પલ આપું છું. CH3 CH2 CH2 CH3 પ્લસ ક્લોરિનેશન. ચાલો, સૂર્યપ્રકાશની હાજરી અથવા ગરમી, વધારે ઊંચી માત્રા. રેડી? તો જો એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય ને એક છેડા પરથી, કેમ કે બાજુ બીજો ત્રીજો નંબરનો કાર્બન તો સરખા જ છે, 2 ડિગ્રી જ છે. તો CH3CH Cl CH2 CH3 એની બાજુ, આની બાજુમાંથી દૂર કરો તોય ચાલે, તો એ જવાબ તો સરખો જ આવવાનો. CH3 CH2 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 Cl. તો અહીંયા શું મળ્યું આપણને? તો કે 2-ક્લોરોબ્યુટેન. અહીંયા શું મળ્યું આપણને? તો કે 1-ક્લોરોબ્યુટેન. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 ક્લોરો એટલે 1 ડિગ્રી પરથી દૂર થયો હોય, તો આ ગૌણ નીપજ કહેવાય વિદ્યાર્થી મિત્રો. કેવી નીપજ કહેવાય? ગૌણ. અને 2-ક્લોરોને આપણે કેવી નીપજ કહીએ? મેઇન પ્રોડક્ટ, મુખ્ય નીપજ કહેવાય. થઈ ગયું? HCl તો દૂર થાય જ. બરાબર. તો આ રીતના ક્વેશ્ચનો તમને પૂછી શકે છે. બરાબર. ચાલો એક ઉદાહરણ તમને હું એક્સ્ટ્રા આપું છું, અને જે તમારે ખાસ મગજમાં રાખવાનું છે. બરાબર. એ નીટમાં પણ તમને કામ લાગશે. બરાબર. ચાલો, તમને ધારો કે આ લોકો આવો ક્વેશ્ચન પૂછે કે તમારી પાસે ટોલ્યુઇન છે CH3. બરાબર. અને પછી એનું ક્લોરિનેશન કરવાનું છે, પણ કેવું ક્લોરિનેશન? સૂર્યપ્રકાશની હાજરીવાળું. બરાબર, ડેલ્ટા. આવું. તો તમારે આ ક્લોરીનને બેન્ઝીનના એક પણ કાર્બન પર મૂકવાનો નથી, કેમ કે એના માટે મેં તમને શીખવાડેલું કયા પાઠમાં? બેન્ઝીનવાળા ચેપ્ટરમાં, કે ત્યાં ક્લોરિનેશન કરવું હોય તો અહીંયા FeCl3 નામનો ઉદ્દીપક જોઈએ. તો હવે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તો તમારો જવાબ આવશે CH2Cl.
શું આવશે? CH2Cl. અને આને શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ તમારી મેઇન પ્રોડક્ટ છે. અને પ્લસ શું આવશે? HCl. એની તો કાંઈ જરૂર નથી. ક્લિયર? પણ સવાલ એવો પૂછાય, ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરવાથી મળતી નીપજના કુલ કેટલા સમઘટકો? ધારો કે તમને એમ પૂછે કે કુલ કેટલા સમઘટકો, તો નીપજ આ મળી, તો એ નીપજ જે મળે છે ને એના આપણે સમઘટકો શોધીએ તો એ પોતે એક. બરાબર. પછી દાખલા તરીકે આપણે આ Clને ઓર્થો પર લઈ જઈએ. જો નીપજ નહીં મળે નીપજ નહીં, જે નીપજ મળે છે ને એના હું શું લખું છું? સમઘટકો. બરાબર. પછી દાખલા તરીકે આ જે નીપજ મળી છે, બરાબર, એને હું મેટા પર લઈ જાઉં. ક્યાં લઈ જાઉં? મેટા પર. બરાબર. અને આ જે નીપજ મળી છે એને હું ક્યાં લઈ જાઉં? પેરા પર. તો યોર આન્સર ઇઝ 4. બરાબર. JEEની અંદર પૂછાવા લાયક પ્રશ્ન, બરાબર, JEEમાં પૂછાય છે. ન્યુમેરિકલ ક્વેશ્ચનની અંદર પૂછી નાખે કે કેટલા સમઘટકો મળે, તો એ તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. થઈ ગયું ક્લિયર? તો આ રીતે એક વસ્તુ બરાબર મગજમાં ઉતારવાની. બરાબર. હજી એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે CH3 પછી CH2CH3, ચાલો આવું છે તમારી પાસે, અને તમને એમ કીધું છે કે ક્લોરિનેશન કરો, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ડેલ્ટા. બરાબર. ચાલો, તો મુખ્ય નીપજ કઈ? તો તમારે જોવાનું, આ કાર્બન 1 ડિગ્રી છે તેનો હાઇડ્રોજન એ 1 ડિગ્રી જ હોય. આ કાર્બન 2 ડિગ્રી છે, બે સાથે જોડાયેલો, એટલે એનો હાઇડ્રોજન 2 ડિગ્રી. આ કાર્બન 3 ડિગ્રી છે, કેમ કે 1, 2, 3 સાથે, તો એનો હાઇડ્રોજન પણ 3 ડિગ્રી. બરાબર. છેડા પરનો છે એ 1 ડિગ્રી છે, અને આ છેડા પરનો છે એ 1 ડિગ્રી છે. કોઈ ચિંતાનો વિષય નથી. બરાબર. ચાલો, હવે તમને સવાલ એવો પૂછે, ધારો કે કુલ કેટલી નીપજ મળે, તો તમારે શું કરવાનું? જો પહેલો અને છેલ્લો આ જે અહીંયા છે, આ બાજુથી ડાબી બાજુએ, એ બે હરખા જ કાર્બન છે, 1 ડિગ્રી જ છે, અને એક હરખી જ નીપજ મળે. પણ આ બાજુનો છેડો છે ને જે 1 ડિગ્રી, ત્યાંથી અલગ નીપજ મળે. એટલે એક ત્યાંથી, એક અહીંથી 2, પછી 2 ડિગ્રી પરથી 3, અને 3 ડિગ્રી પરથી 4, એટલે ટોટલ 4 નીપજ મળે. પણ આપણે મેઇન પ્રોડક્ટ લખવી હોય ને વિદ્યાર્થી મિત્રો, મેઇન પ્રોડક્ટ, તો તમારે 3 ડિગ્રી હાઇડ્રોજન જ દૂર કરવો પડે. 3 ડિગ્રી હાઇડ્રોજન જ શું કરવો પડે? દૂર કરવો પડે. 1, 2, 3, 4 મૂકી દઉં. બરાબર. એટલે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. બરાબર. અને અહીંયા લખાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, અથવા આઇસોપ્રોપાઇલ બ્યુટેન, આઇસોબ્યુટેન, અને 2 મિથાઇલ પ્રોપેન. બરાબર. એમાંથી આ જવાબ આવે. ક્લોરિનેશન પર બહુ ભાર એટલે આપું છું કે કામ લાગે એવી વસ્તુ છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ મુદ્દો બરાબર મગજમાં શું કરવાનો? રાખવાનો. બરાબર. એટલે એક્ઝેક્ટ તમે ક્લિયર રાખજો. અને જો તમને ધારો કે આવો સવાલ પૂછી નાખે લાસ્ટ ક્વેશ્ચન આમાં, બરાબર, આ ટેક્સ્ટ બુકમાં નથી, હું નીટના મુદ્દાઓ સાથે લેતો જાઉં છું. બરાબર. CH3+, બરાબર, CH3+, બરાબર, અહીંયા Cl2 છે, અને અહીંયા સૂર્યપ્રકાશની હાજરી છે અથવા ડેલ્ટા છે, અને આને વધુ પ્રમાણમાં કીધું છે, તો તમારે શું કરવાનું? જ્યાંથી તમે હાઇડ્રોજન કાઢો છો એ બધા જ કાઢી નાખવાના. એટલે મળશે CCl3 અને પ્લસ 3 ટાઈમ્સ HCl, અને આના 3 મોલ લેવા પડે. અને આને શું કહેવામાં આવે? ટ્રાઇક્લોરો, અથવા તમે એને શું જાલઝો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ, આ તમારી મેઇન પ્રોડક્ટ હોય. કેમ કે વધુ પ્રમાણમાં કીધું છે એટલે બધા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. બરાબર. પણ જો આ જ સવાલ તમને આવી રીતના આમ પૂછે કે ચાલો ક્લોરિનેશન કરો, અને અહીંયા લખ્યું છે FeCl3, તો પછી તમને ખબર જ છે કે CH3 ઓર્થોપેરા ગ્રુપ દર્શાવે. તો ઓર્થોપેરા ગ્રુપ દર્શાવે તો ક્લોરિનેશન એકવાર ઓર્થોની અંદર થાય, બરાબર, અને એકવાર વિદ્યાર્થી મિત્રો પેરાની અંદર થાય. તો આ તમારી 2 પ્રોડક્ટ, અને એમાં બીજી પ્રોડક્ટ મુખ્ય. આ ખાસ IMP એક્ઝામ્પલ છે, ક્યારે શું વાપરવું એના ઉપર ભાર આપવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બનમાં પહેલી બનાવટ તમારે લખવાનું તો ખાલી માત્ર ને માત્ર હું જે પેમ્પલેટ આપું છું એટલું જ, પણ હું મારા સ્વભાવ પ્રમાણે તમને એક પણ ટોપિક પ્રોબ્લેમ ન રહી અને એ રીતે હું કરાવું છું. બરાબર. તો આ ક્લોરિનેશન માટે નીટમાં થોડું ધ્યાનમાં રાખવાનું. તો હાઇડ્રોકાર્બનમાં પહેલી પ્રોડક્ટ અને એ છે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. શેના દ્વારા? મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. ક્લિયર? ઓકે.